નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. કચ્છના ભચાઉમાં 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માતમાં 1 વર્ષના બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણ વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી એટલે કે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં સામાન્ય વાતમાં પિતા પુત્રએ મળીને એક વૃદ્ધ વોચમેન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના નાનપુરામાં જમરૂક ગલીમાં આવેલા એક ગોવર્ધન વાડમાં રહેતા રિક્ષા ચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. ઉત્તર પ્રદેશમાં રવિવારે પાછોતરી હવાઓના કારણે ભયાનક ઠંડી પડી હતી. ગાઢ ધુમ્મસના કારણે સર્જાયેલા અકસ્માતોમાં કાનપુરમાં 4, બરેલીમાં 2, બાંદામાં 2 અને વારાણસીમાં 1ના મોત નીપજ્યા હતા. સોમવારે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ એર ઇન્ડિયાનું એક વિમાનનું એન્જિન હવામાં જ બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના સિદ્રા વિસ્તારમાં હાઈ એલર્ટની વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે રવિવારે એક અસોલ્ટ રાઇફલમાં ઉપયોગમાં લેવામાં આવનાર એક ટેલિસ્કોપ જપ્ત કર્યું છે. આ ઘટના પછી જમ્મુમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવી છે. ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે છેલ્લા 7 દિવસમાં રશિયાએ યુક્રેન પર 1300 ડ્રોન, 1200 બોમ્બ અને 9 મિસાઇલો વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ઓડેસા અને દક્ષિણના વિસ્તારોને સૌથી વધુ નુકસાન થયું છે. ઇમરાન હાશમી તાજેતરમાં આવારાપન 2ના શૂટિંગ વખતે એક એક્શન દ્રશ્ય કરવા જતા ઘાયલ થયો હતો. તેને પેટના ભાગે ઘા વાગતા તત્કાળ તબીબી સારવારની જરૂર પડી હતી અને એક નાની સર્જરી પણ કરાવવી પડી હતી. બાંગ્લાદેશના પશ્ચિમ જિલ્લા ઝેનાઈદમાં શુક્રવારે એક હિન્દુ રિક્ષા ચાલક સાથે ભીડે મારપીટ કરી હતી. આરોપ છે કે તેના હાથમાં કલાવો જોઈને લોકોએ તેને નિશાન બનાવ્યો હતો. પીડિતની ઓળખ ગોવિંદા વિશ્વાસ તરીકે થઈ છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.